હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 6 એમાં કંપનીના પ્રકારો એ વિશેની ચર્ચા કરીશું. આજના આ લેક્ચરમાં આપણે કંપનીના માત્ર પ્રકારો કયા કયા છે, મુખ્ય પ્રકાર અને એના પેટા પ્રકાર એ વિશેની ચર્ચા કરીશું. એની ડિટેલમાં માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે ખાલી એ જોઈએ કે કંપનીના મુખ્ય પ્રકારો કેટલા છે અને એના પેટા પ્રકારો કયા કયા છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે કંપનીનો અર્થ, લાક્ષણિકતા, ફાયદા, એના મર્યાદા આ બધું સમજી ચૂક્યા છીએ, એટલે આપણને ખ્યાલ છે કે કંપની એટલે શું. હવે આપણે જોઈએ કંપનીના પ્રકારો. તમારા સ્વાધ્યાયના પ્રશ્ન 4ના ત્રીજામાં તમને આ પ્રશ્ન પૂછાયેલો છે કે કંપનીના પ્રકારો સમજાવો. તો એમાં તમારે આ ચાર્ટ આખો લખવો પડે. સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ એ છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. હવે એના કોઈ પેટા પ્રકાર નથી. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે કંપની અસ્તિત્વમાં આવે એને કહેવામાં આવે છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. અને એમાં ખાસ ઉદાહરણ તરીકે તમારે આ બંને યાદ રાખવાના થાય. એક તો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એક છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ બંનેનો સમાવેશ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીમાં થાય છે. એમાં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે. પછીનો બીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એના મુખ્ય 3 ભાગ છે. એમાંનો સૌથી પહેલો ભાગ છે જાહેર કંપની, બીજું છે ખાનગી કંપની અને ત્રીજું છે એક વ્યક્તિની ખાનગી કંપની. એટલે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો પાછા એના 3 ભાગ, જાહેર, ખાનગી અને એક વ્યક્તિની. પાછું જાહેરમાં જોઈએ તો જાહેરની અંદર પાછા 3 ભાગ છે. પેટાની અંદર પેટા વિભાગ છે. એમાંનું પહેલું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એમાં બીજું છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે પહેલું હતું જાહેર કંપની, એના 3 ભાગ. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ બીજું છે ખાનગી કંપની, એના પણ 3 ભાગ. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બંનેના પ્રકાર સરખા જ છે, જોઈ લેજો. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અને ત્રીજું છે એક વ્યક્તિની ખાનગી કંપની. આજે આપણે વાત કરી એ શેની અંદર વાત કરી તો કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ મુખ્ય 3 ભાગ અને પહેલા બેમાં પણ એના પાછા 3 પેટા ભાગ. ત્યારબાદ ત્રીજો છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ પણ એના 3 ભાગ છે. પહેલું છે સરકારી કંપની, બીજું છે શાસક કંપની અને ત્રીજું છે ગૌણ કંપની. ત્યારબાદ ચોથો ભાગ છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. એમાં 2 ભાગ છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. આપણે આખો ચાર્ટ જોઈએ તો મુખ્ય 4 ભાગ: ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીની દ્રષ્ટિએ. એમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએના 3 ભાગ: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની. જાહેર અને ખાનગીના પાછા 3 ભાગ: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. સેમ એવું ખાનગીમાં. ત્યારબાદ છે વર્ચસ્વમાં 3 ભાગ: સરકારી, શાસક અને ગૌણ. અને નોંધણીની દ્રષ્ટિએ 2 ભાગ: ભારતીય કંપની અને વિદેશી કંપની. એટલે અહીંયા જે પ્રકારો છે એના નામ એ પૂર્ણ થાય છે. હવે આપણે સમજવાનું થાય સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર, એને આપણે ડિટેલમાં સમજવાનું થાય. જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું.